વિદ્યાર્થી મિત્રો, મારી આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે સેલરી ઇન્કમમાં ઉદાહરણ નંબર 6, 7 અને ઉદાહરણ નંબર 28નો 12મો દાખલો જોશું. આ બધા દાખલા HRને લાગુ પડતા છે. ઘર ભાડું ભથ્થું, હાઉસ રેન્ટ એલાઉન્સ. સરકારી કર્મચારીઓને અનેક ભથ્થા મળે છે. એની અંદરનું આ એક ભથ્થું છે HRA, એટલે કે ઘર ભાડા ભથ્થું. બાકીના ભથ્થાઓ તો કરમુક્ત છે. ઘણા બધા ભથ્થા મળે છે. એ બધા ભથ્થા કેવા છે? કરમુક્ત છે. અને અમુક ભથ્થાઓ છે જે કરમુક્ત અડધા છે ને અડધા નથી. તો એવા ભથ્થાની આપણે દાખલા પરીક્ષામાં પૂછાતા હોય છે, તો એ આપણે ધ્યાનમાં લઈએ. તો ઉદાહરણ નંબર 6ની અંદર જે કેટલું ઘર ભાડા ભથ્થું HRA કરપાત્ર થાય એ ગણવાનું છે. તો એના પહેલાં મિત્રો, એમ ગ્રેજ્યુએટીમાં 3 શરતો હતી, 3 વિકલ્પ હતા. આમાં પણ 3 વિકલ્પ છે. આની અંદર ખરેખર મળતું ઘર ભાડા ભથ્થું, આમાં કેમ ખરેખર ગ્રેજ્યુએટી મળી, એમને આમને આમ જ છે, થોડોક ફરક છે. ખરેખર મળતું ઘર ભાડા ભથ્થું. પછી બીજામાં પગારના 10%થી વધુ ચૂકવેલ ભાડું અને પગારના 50%. આપણા ભારતની અંદર 3 મેટ્રો સિટી છે, દિલ્હી, મુંબઈ, કલકત્તા અને મદ્રાસ, યાની કે ચેન્નાઈ. આ 3 મેટ્રો સિટીની અંદર પગારના 50% તમને HRA મળે અને બાકીની અંદર પગારના 40% HRA મળે. એટલે આ 4 સિટી સિવાય ગમે ત્યાં હોય તો તમારે 40% ગણતરી કરવાની. અને નંબર 3, પગારના 50%. હા, પહેલું ખરેખર મળતું ઘર ભાડા ભથ્થું, બીજું પગારના 10%થી વધુ ચૂકવેલ ભાડું અને ત્રીજું પગારના 50%. પગારના 50%. જો દિલ્હી, મુંબઈ, કલકત્તા, મદ્રાસ હોય તો, અને બાકીના શહેરોમાં 40% લેખે લખવાનું. એટલે 3 રકમ થાય: ખરેખર મળતું ભાડું, પગારના 10%થી વધુ ચૂકવેલ ભાડું અને પગારના 50% અથવા 40%. 4 મેટ્રો સિટી હોય તો 50%, બાકીમાં 40%. આ 3 જે રકમ થાય એમાં સૌથી જે ઓછી હોય એ કરમુક્ત ગણાય. તો મળેલ રકમમાંથી કરમુક્ત ગણીને બાદ કરો તો કરપાત્ર ગણાય. જેમ ગ્રેજ્યુએટી હતી એમને એમાં છે. બરાબર છે. તો એની 3 શરતો પ્રમાણે આપણે 6થો દાખલો ગણીએ. અને બીજો, ગ્રોસ પગાર કોને કહેવાય? ટોટલ પગાર કોને કહેવાય મિત્રો? તો BABC. B એટલે બેઝિક પે, A એટલે એલાઉન્સ, કોઈ પણ પ્રકારના એલાઉન્સ હોય. DNS એલાઉન્સ હોય એટલે કે મોંઘવારી ભથ્થું હોય, એન્ટરટેનમેન્ટમાં એલાઉન્સ હોય એટલે કે મનોરંજન ભથ્થું હોય, હાઉસ રેન્ટ એલાઉન્સ એટલે કે HRA હોય, ઘરભાડા ભથ્થું હોય. બરાબર છે. અનેક પ્રકારના, પછી મેડિકલ એલાઉન્સ હોય, કેટલા પ્રકારના એલાઉન્સ મળે છે જે આપણે જોવાના છે. એ બધા એલાઉન્સ એમાં આવી જાય. એટલે બેઝિક પે વત્તા એલાઉન્સ વત્તા બોનસ વત્તા કમિશન. બોનસ ને કમિશન તો કોકમાં જ આપેલા હોય છે, ને કે B વત્તા 1 પગાર આવે છે. મૂળ પગાર વત્તા મોંઘવારી ભથ્થા. બરાબર છે. એલાઉન્સ તો બેઝિક પે વત્તા ભથ્થા વત્તા બોનસ વત્તા કમિશન એટલે ટોટલ પે થાય. શું થાય? ટોટલ પે એટલે ગ્રોસ પે થાય. આ 4માંથી જો કોઈ ન હોય તો કાઢી નાખવાના. દાખલા તરીકે બોનસ કે કમિશન ઘણી વખત હોતા નથી, તો B વત્તા A એટલે મૂળ પગાર વત્તા મોંઘવારી ભથ્થાને ટોટલ પગાર કહેવાય. તો 6થાની અંદર આપણને મૂળ પગાર અને ભથ્થા મોંઘવારી ભથ્થું આપ્યું છે, બાકી કોઈ આપ્યા નથી. એટલે આપણે કુલ પગાર 60,000 બેઝિક છે, 20,000 મોંઘવારી ભથ્થું છે, કુલ પગાર 80,000 ગણાશે. 6થા દાખલાની અંદર આપી દીધેલું છે. હવે કુલ પગાર 80,000 ગણાશે તો એની રકમની અંદર શું લખેલું છે? ખરેખર ભાડું કેટલું મળ્યું છે? દાખલામાં આપી દીધેલું છે 1,44,000 HRA મળેલું છે. પછી પગારના 10%થી વધારે ચૂકવેલ ભાડું, તો એને 1,62,000 એ ભાડું ચૂકવે છે. તો પગારના 10% લેખીએ. બરાબર છે. તો પગાર એનો છે 80,000, એના 10% કેટલા થાય? 8,000. બરાબર. એનો પગાર ટોટલ થાય, એનો પગાર છે 6 લાખ રૂપિયાનો. 1 મિનિટ ઓછું થયું છે ભાઈ. આ 6 લાખ છે અને આ 2 લાખ છે. બરાબર 8 લાખ છે. તો એનો પગાર કેટલો છે? 8 લાખ રૂપિયા. બરાબર.
વાર્ષિક પગાર છે, ગભરાતા નહીં પાછો. હા, વાર્ષિક પગાર છે. તો ખરેખર મળતું ભાડું એને 1,44,000 મળે છે, એમ દાખલામાં દઈ દીધું છે. પછી પગારના 10%, બરાબર છે. એ તો બરાબર લખ્યું છે. પગારના 10%થી વધારે કેટલું ભાડે ચૂકવેલ છે, એટલે કે 1,62,000 મળ્યા એને ચૂકવ્યા છે એમ લખ્યું છે દાખલામાં. અને પગારના 10% એટલે 8,00,000ના 10% 80,000 થાય. તો 82,000 રૂપિયા 1,62,000માંથી 80,000 બાદ કરો, 82,000 વધારે ચૂકવેલ છે. એનો જે પગાર છે એના 10%થી કેટલું વધારે ચૂકવેલ છે. પગારના 10% સુધી તમને ફ્રી, પગારના 10 પછી તમને હોય તો કરપાત્ર બને. તો પગારના 10%થી ઉપર એને 82,000 રૂપિયા ચૂકવ્યા છે. અને પગારના 40%, ત્રીજો સ્ટેપ છે, પગાર એ 8 લાખ છે, એના 40% 3,20,000 થાય. તો આ ત્રણેયમાંથી જે ઓછી હોય એ રકમ કરમુક્ત ગણાશે. તો 82,000 કરમુક્ત ગણાશે. એને મળ્યા છે 1,44,000. કેટલા મળ્યા છે? 1,44,000માંથી 82,000 બાદ કરો તો બાકીના 62,000 રૂપિયા એ કરપાત્ર ગણાશે. તમને જોઈ લેવાનું કે કરપાત્ર શોધ્યું. ઘણી વખત ઉલટું પૂછે, બેમાં ઘણી વખત કરપાત્ર અને કરમુક્ત પણ શોધવાનું કહે છે. આપણે પહેલાં જોઈ લેવાનું કરમુક્ત કીધું છે તો કરમુક્ત 82,000 આવશે. ઘણી વખત શું છે, આપણે સીધું દાખલાની ગણ્યા હોય એટલે એ પ્રમાણે હાલે છે, જોઈ નહીં કે કરપાત્ર શોધવાનું છે કે કરમુક્ત શોધવાનું છે. મિત્રો જો બરાબર વાંચો ને કે 1 માર્કનો દાખલો તો અડધો માર્ક કપાઈ જાય પાછો. તમને શોધવાનું હોય કરપાત્ર, તમે શોધી આવો કરમુક્ત, શોધવાનું હોય કરમુક્ત અને શોધી આવો કરપાત્ર. તો પહેલાં જોવાનું, જો કરમુક્ત કીધું હોય તો 82,000 અને કરપાત્ર કીધું હોય તો મળેલ રકમમાંથી કરમુક્ત બાદ કરો તો કરપાત્ર 62,000. બરાબર છે. આની અંદર આપણને કરપાત્ર શોધવાનું કીધું છે એટલે 62,000 રૂપિયા એ એનો જવાબ આવશે. સમજાઈ ગયું? કરપાત્ર પગારની ગણતરી. દાખલા નંબર 7. 7ની અંદર જે છે એની અંદર એ ભાઈ 2 જગ્યાએ નોકરી કરે છે. સ્વિગીમાં કરે છે અને વિપુલ લિમિટેડમાં કરે છે. શ્રીજી લિમિટેડમાં પણ આપણે ગણતરી કરવી પડશે અને વિપુલ લિમિટેડની પણ આપણે ગણતરી કરવી પડશે. એટલે 2 જગ્યાએ નોકરી કરતો હોવાથી આપણે 2 જવાબ ગણવા પડશે. તો સૌથી પહેલાં શ્રીજીમાં નોકરી કરીને 8 મહિના. કેટલી કરી? 8 મહિના. તો 8 મહિના નોકરી કરી તો ત્યારે એનો પગાર, માસિક પગાર લખ્યું છે 48,000. કેટલો છે? 48,000. તો 48,000 ગુણ્યા 8, બરાબર છે. તો 3,84,000 થાય. કેટલો પગાર થાય? 3,84,000. આ એને HR માસિક 6,000 મળે છે એટલે ખરેખર મળતું HR 48,000 છે. કેટલું છે? 48,000. બરાબર છે. એને HR 48,000 મળે છે અને પગારના 10%થી વધારે એટલે ટોટલ પગાર એનો છે 3,84,000. દાખલાની અંદર 48,000 પગાર દીધો છે માસિક, એટલે 8 મહિનાનો 3,84,000 થાય. એના 10% એટલે 1 મહિનું કાઢી નાખો. 1 મહિનું કાઢી નાખી તો કેટલો થાય? 38,400. કેટલો થશે? 38,400. બરાબર. એક રકમ આપણે આ ધ્યાનમાં લેવાની, એક આપણે આ લેવાની, એક લેવાની આ. તો પહેલું છે કે ખરેખર મળેલું ભાડું, તો ખરેખર એને મળતું ભાડું 48,000 છે. માસિક 6,000 એમ દાખલામાં કહી દીધું છે. 8 મહિનાની નોકરી કરી છે એટલે 48,000 થાય. પછી પગારના 10%થી વધારે તો એનો પગાર, માસિક પગાર 48,000 છે, આપી દીધો છે કે ગણતરી કરવાની છે, ગુણ્યા 8 એટલે 3,84,000 થાય. એના 10% એટલે 3,38,400. બરાબર છે. પછી ખરેખર ચૂકવેલ ભાડું, બરાબર, 10%થી વધારે. ત્રીજું સ્ટેપ શું છે કે પગારના 40%. પગારના કેટલા છે? 40%. તો પગારના 40%, 8 માસના પગાર 3,84,000 ગુણ્યા 40 1,53,600. 1,53,600. એને શું છે? ખરેખર પગાર 10%થી 40% ચૂકવેલ છે. 40% પગાર, બરાબર. 40% પગાર 1,53,600 મળેલ 48,000 અને એને ખરેખર 10%થી વધારે કેટલું ચૂકવ્યું છે? 41,600. કેટલું ચૂકવ્યું છે? 41,600. ફરીથી જોઈ લે મિત્રો.
1 મહિનાનું 6,000 એને ભાડું મળતું, 8 મહિનાનું 48,000 મળે. પછી પગારના 10% વધારે કેટલું ચૂકવ્યું છે? તો પગાર એનો 8 મહિનાનો પહેલો 3,84,000 થાય, 48,000 ને 8 ગુણી નાખો એટલે, અને એના 10% એટલે કેટલા થાય? એના 10% એટલે 38,400 થાય. હવે 38,400 છે એને ખરેખર કેટલું ચૂકવ્યું છે વધારે? તો એ ચૂકવેલ ભાડું એને માસિક 10,000 ચૂકવતો હોય દર મહિને, એમ લખ્યું દાખલામાં. તો 8 મહિનાનું 80,000 ચૂકવેલું હોય. કેટલું ચૂકવેલું હોય? 80,000. તો 10%થી વધારે કેટલું ચૂકવ્યું? 80,000માંથી 10% બાદ કરી તો 41,600 ચૂકવ્યું. કેટલું ચૂકવ્યું? બરાબર ને? ખરેખર ચૂકવેલ માલિક ભાડું છે માસિક 10,000, તો 8 મહિનાનું 80,000 થાય. એને 80,000 ચૂકવ્યા. ખરેખર 10% તો એના કેટલા થાય? 38,400. તો એનાથી કેટલું વધારે ચૂકવ્યું? તો 80,000માંથી 38,400 બાદ કરો, 41,600 વધારે ચૂકવ્યું. અને જે પગારના 10, બાકીનું ત્રીજી કોલમ શું છે કે પગારના 40%. આ સિટી છે કઈ? સિટીનું નામ આપેલું છે? નથી આપેલું. ના આપેલું હોય તો સમજી લેવાનું સામાન્ય સિટી જ છે. આપણે આમાં નામ આપેલું હશે, જો મુંબઈ, દિલ્હી, કલકત્તા, મદ્રાસ હશે ને તો 50% લખવાનું, અને કોઈ નામ ના આપેલું તો બાકી સિટી 40%માં આવે છે એટલે 40% લખી નાખવાનું. એટલે છેલ્લું સ્ટેપ કયું છે કે પગારના 40%. તો 8 માસના પગારના 40%, તો પગાર એનો આપણે ગણ્યો તો એ 3,84,000 40%. એટલે મિત્રો કેટલું આવ્યું? 1,53,600. તો 1,53,600માં ઓછામાં ઓછું કયું? 41,600. તો 41,600 કરમુક્ત ગણાશે. કેટલું કરમુક્ત ગણાશે? આમાં આપણને કરમુક્ત શોધવાનું કીધું છે, એટલે કરમુક્ત કરપાત્ર કીધું નથી. એટલે 41,600 એ કરમુક્ત એનું ગણાશે. સમજાઈ ગયું? હવે પછી બીજી નોકરી 3 મહિના ફક્ત કરે છે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. તો એનો મૂળ પગાર ત્યારે આ હતો 1,92,000, એમાં 72,000 ઉમેરી નાખો એટલે 2,64,000 રૂપિયા થાય. કેટલા થાય? 2,64,000. એને મોંઘવારી ભથ્થું 3 માસનું 24,000 મળ્યું એમ દાખલામાં આપી દીધેલું છે. અને પગારના 10%થી વધુ ભાડું તો કેટલું થાય? 10%થી વધુ ભાડું છેલ્લી આપણે કોલમ કરીએ તો કેટલા થાય છે? 10%થી વધુ ભાડું કેટલું ચૂકવ્યું? તો 10%થી વધુ ભાડું એને કેટલું ચૂકવ્યું છે? 30,000 ઓછા 26,400, 3600 રૂપિયા ચૂકવ્યું છે. એટલે એનો પગાર કેટલો થાય? 26,400. 2,64,000 એનો પગાર છે, એના 10% એટલે 26,400. અને હકીકતમાં એને ચૂકવ્યું કેટલું છે? 26,400. કેટલું ચૂકવ્યું છે? 30,000. કેટલું ચૂકવ્યું છે? 30,000. તો એમાંથી બાદ કરી 30માંથી 26,400 એટલે 3600 રૂપિયા 10%થી વધારે ભાડું. અને 3 માસના પગારના 40%, એટલે એનો પગાર 2,64,000ના 40%, 1,05,600 થાય. તો સૌથી ઓછી રકમ 3600 એ ચારે કરમુક્ત ગણાશે. આમાં કરપાત્ર શોધવાનો હતો તો બાદ કર્યા હતા. આમાં કરમુક્ત શોધવાનું છે એટલે બાદ કરવાની જરૂર નથી. 3માં જે ઓછું હોય કરમુક્ત ગણાય. કરપાત્ર કીધું હોત તો આ મળેલ જે ભાડું છે 24,000માંથી બાદ કરે તો કરપાત્ર ગણાત, પણ આપણે કરપાત્ર કીધું નથી. ફરીથી જોઈ લઈએ કે વિપુલ લિમિટેડમાં એને જાન્યુઆરીથી માર્ચ 3 મહિના નોકરી કરી હતી. ત્યારે એનો પગાર કેટલો હતો? એમાં મૂળ પગાર લખ્યો છે એનો 1,92,000, અને એમાં 3 માસનું મોંઘવારી ભથ્થું 72,000 ઉમેરી એટલે 2,64,000 થાય એમ આપી દીધેલું છે. બરાબર છે? આ એનો પગાર થયો. હવે આપણે 3 સ્ટેપમાં જોઈએ તો એને ખરેખર ભાડું 24,000 મળ્યું છે, દાખલામાં આપી દીધું છે. પછી પગારના 10%થી વધારે કેટલા ચૂકવેલ? તો પગારના 10% કેટલા થાય? 1 મિનિટ કાઢી નાખો, 26,400. 26,400 એટલે જે ભાડું એને 10%થી મળ્યું તો 30,000 ભાડું એને તો 30,000 જે ભાડું છે એમાં એને મળેલ છે એમ દાખલામાં એને ઉલ્લેખ કરેલો છે. 10,000 ભાડું ચૂકવતો તો એમ ઉલ્લેખ કરેલો છે, એટલે 3 મહિનાનું 30,000 થાય. એમ ભાડું કેટલું મળ્યું હતું? 10,000 એમ ઉલ્લેખ કર્યો છે. તો 3 મહિનાનું કેટલું થાય? 30,000. અહીંયા તમને લખી દો એટલે યાદ આવે. 10,000 ગુણ્યા 3, કારણ કે દાખલામાં 30,000 રકમ ક્યાંય નથી. છેલ્લે લીટી લખેલી છે કે દર મહિને તેઓ 10,000 ભાડું ચૂકવતા. તો 10,000 ભાડું ચૂકવતા તો 3 મહિનાનું 30,000 થાય. એટલે ચૂકવેલ ભાડું 30,000 અને 26,400 બાદ કરીએ તો 10%થી વધારે એને 3600 રૂપિયા ચૂકવ્યું કહેવાય. અને 3 માસના પગારના 40%, એટલે આના 40%. બરાબર છે? 10,000 1,05,600 થાય. આ 3માં મિત્રો ઓછું
3600, તો 3600 રૂપિયા કરમુક્ત ગણાશે. હવે એક ઉદાહરણ છે દાખલા નંબર 28, એમાં ઘણા બધા દાખલા આપે છે. 26, 27, 28 બહુ કરવા જેવા છે. એમાંથી નાના નાના દાખલાઓ પૂછાશે. તો એમાંથી એક 12મો દાખલો આને લગતો છે. મિત્રો દરેક એલાઉન્સના દાખલા છે, બધામાં આવશે ધીરે ધીરે. આ મોંઘવારી ભથ્થાનો છે, પછી આપણે એના પછી મનોરંજન ભથ્થાનું આવશે, બરાબર છે. એમાં અલગ અલગ ભથ્થાના દાખલાઓ છે. તે આપણે અલગ અલગ જે કરમુક્ત છે એના નહીં આવે, પણ જે કરમુક્ત નથી, સામાન્યતઃ ઓછું કરમુક્ત છે, એના દાખલા આપણે ગણશું. પછી આગળ બધી સવલતો પછી ભેગી આપશે, મોટો દાખલો પૂછશે 10 માર્કનો, તો એવા પણ આપણે દાખલા કરશું. આ બધા છે નાના નાના દાખલાઓ છે, બરાબર. એક એક ભથ્થા વિશે દાખલાઓ છે. HRA વિશે, પછી મનોરંજન કર વિશે, બરાબર. એવી રીતે એક મોંઘવારી ભથ્થા વિશે, આમ એક ભથ્થા વિશે અલગ અલગ દાખલાઓ છે. તો એક ભથ્થાની આપણે થોડાક નિયમ યાદ રાખવા પડશે, બીજું કાંઈ કરવું પડે નહીં. હવે આની અંદર કરપાત્ર HRA ગણવાનું છે. તો મિત્રો એનો પગાર દાખલામાં આપી દીધો છે 3 લાખ રૂપિયા, અને 50% એમ કહે છે કે મોંઘવારી ભથ્થું 50,000 છે, એના 50% પગારમાં એડ કરવાનું છે, નિવૃત્તિ સમયે લાભ લેવાનો છે. 100% તો આપણે 25% લેશું. 50% છે એટલે આપણે 50% લેશું, એટલે અડધો લેશું. 50,000 ના 25,000 એટલે 3,25,000 એનો પગાર થાય. જો એમાં સૂચના આપી છે કે 50% હિસ્સો જ લાભ માટે લેવાનો છે, સૂચના ન આપીએ તો 50,000 પૂરેપૂરા ઉમેરી દે, આપણો 3.5 લાખ રૂપિયા પગાર કરતે ને. પણ એમાં આપણને 25% કીધું છે. કેટલું કીધું છે? 25%, એટલે 25,000 થાય, એટલે 3,25,000 એનો પગાર થાય. હવે 3 શરત કહી તો એને HRA 39,000 મળ્યું છે એમ દાખલા, આ દાખલાની રકમ છે આખી, બરાબર ને, આખી રકમ છે. HRA એને 39,000 મળ્યું છે, આ લખેલ છે, બરાબર છે. પછી પગારથી જો બોનસ આપેલું છે, પણ એમ લખ્યું છે કે બોનસ લેવા નથી, એનો આટલું મોંઘવારી ભથ્થું જ 50% લેવાનું, મોંઘવારી ભથ્થું પૂરું નથી લેવાનું, પછી બોનસ ક્યાંથી લેવાનું હોય? એટલે ભૂલ ખાવા માટે તમને બોનસ આપ્યું છે, એટલે ગણવાનું નથી. આપણે સૂચના આપેલી, આમ તો ટોટલ પગાર આપણે બોનસ લઈએ, પણ આમાં એમ જ આપ્યું છે કે મોંઘવારી ભથ્થું છે એ 50% લેખે લખવાનું છે, એ અડધું જ લખવાનું છે, પૂરું નથી લખવાનું. એટલે બેઝિક પે વત્તા મોંઘવારી ભથ્થું 3,25,000 થશે. હવે 3 શરતો પ્રમાણે પહેલી શરત ખરેખર 39,000 મળ્યા છે, તો 39,000. હવે 10%થી કેટલું ચૂકવ્યું છે? તો એનો પગાર મિત્રો 46,500 છે, બરાબર. પગારથી 10%, આ 46,500 ચૂકવ્યું છે એમ લખ્યું છે એને, બરાબર. એ આપણને આપી દીધું છે 46,500. એને ધંધુકામાં ખરેખર HRAને 46,500 ચૂકવ્યું છે, 10% કરીને આપી દીધું છે. આમાં 10% કરવાની જરૂર જ નથી, બરાબર ને. તો એને જે 46,500 10%થી વધારે કેટલું ચૂકવ્યું છે? તો એનો પગાર આપણે જે છે 3,25,000, એટલે આપણને આપી દીધેલું છે HRA આટલું ચૂકવ્યું એમ, બીજી કાંઈ ગણતરી કરવાની નથી. આપણે પગારના 10%થી કેટલું વધારે ચૂકવ્યું છે? એને 46,500 ચૂકવ્યું એમ લખેલું છે, ટોટલ ગણતરી કરવા નથી. એને ભાડું ધંધુકાની અંદર ટોટલ 46,500 ચૂકવી છે. તો પગારના 10%થી વધારે કેટલું ચૂકવ્યું છે? તો પગારના 10% એટલે 32,500. એ 46,500માંથી 32,500 બાદ કરો એટલે 14,000 વધારે ચૂકવી છે. અને પગારના 40% એટલે 3,25,000 40%, 1,30,000 થાય. મિત્રોમાં સૌથી ઓછી 14,000 રકમ છે એ કરમુક્ત છે, બરાબર છે. એની કરપાત્ર શોધવાનું કીધું છે, કરપાત્ર રકમ શોધવાની છે. તો આપણે એમાં બાદ કરવી પડશે, એટલે 39,000 મળ્યા છે અને 14,000 એને કરમુક્ત છે. તો બાદ કરીએ તો 25,000 કરપાત્ર HRA થાય. તો મિત્રો આની અંદર એકદમ ઇઝી ગણતરી છે, બરાબર છે ને. તો ત્રણેય ધ્યાનમાં રાખવાનું કે ભાઈ પગાર એનો પહેલી શરતી છે કે ખરેખર એને HRA કેટલું મળે છે? હાઉસ એલાઉન્સ એટલે ઘર ભાડા ભથ્થું HRA એટલે, તો એને જે દાખલામાં આપી દીધેલું હોય છે, બરાબર, અથવા માસિક આપેલું હોય તો જેટલા દિવસની જેટલા મહિનાની નોકરી હોય આપણે ગુણાકાર કરી નાખવાના. પછી પગારના 10%થી કેટલું વધારે ચૂકવેલ છે? તો જે પગાર આપણે ગણવેલા 10% અને એમાં ચૂકવેલ દાખલામાં આપી લેવું છે કે આટલું ચૂકવેલ છે, તો ચૂકવેલમાંથી પગારના 10% બાદ કરો એટલે ખરેખર કેટલું વધારે ચૂકવેલ છે એ આવી જાય. અને પછી જે પગાર નક્કી, પગાર તો પહેલાં નક્કી કરવાનો, પગાર ઉપર જ આ 3 કોલમ છે, બરાબર ને. પછી પગારના 40% કેટલા થાય એ લખવાના. પગારના 40% 1,30,000. પછી 3માં જે ઓછું હોય કરમુક્ત શોધવાનું હોય તો પતી ગયું, 14,000 જવાબ આવે. પણ કરપાત્ર કીધું હોય તો એને મળેલ આ 39,000 મળેલ છે, એમાંથી 14,000 બાદ કરો તો 25,000 કરપાત્ર ગણાય. તો મિત્રો HRAની ગણતરી આ રીતે થાય છે. હવે પછી આગળ
બીજા દાખલા આપણે 8 ને 9 જોઈશું. તો જય દ્વારિકાધીશ, જય સિયારામ.